હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે. આજે હું તમને શિયાળામાં ઘરમાં આપે તેવી તેમજ શરદી ખાંસીમાં રાહત આપે તેવી બાજરીના લોટની રાબની રેસીપી જણાવીશ. આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. બાજરીના લોટની રાબ બનાવવા માટે એક કઢાઈ મૂકીશું. તેમાં 3 ચમચી ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે મીડિયમ ગેસ ઉપર 1 ચમચી બાજરીનો લોટ એડ કરીશું. તેને શેકીશું. લોટ શેકાવાની સ્મેલ આવે ત્યાં સુધી શેકવાનો રહેશે. તે પછી ધીમા ગેસ ઉપર 1 ગ્લાસ પાણી એડ કરીશું. તેને મિક્સ કરીશું. બરાબર લોટ મિક્સ થઈ જશે તે પછી આવી રીતે દેખાશે. હવે ધીમા ગેસ ઉપર 1/4 ચમચી તજ લવિંગ પાવડર એડ કરીશું. તમે થોડુંક તજ અને 3-4 લવિંગ આખા પણ એડ કરી શકો છો. હું પાવડર એડ કરું છું જેથી તેનો ટેસ્ટ એકદમ મસ્ત આવે. તેમજ રાબમાં પણ પ્રોપર મિક્સ થઈ જાય. 1/4 ચમચી કાળા મરીનો ભૂક્કો એડ કરીશું. તેને મિક્સ કરીશું. હવે 1/3 બાઉલ સમારેલો ગોળ એડ કરીશું. તમે તમારા ટેસ્ટ મુજબ ગોળ એડ કરી શકો છો. ગોળ એકદમ મિક્સ થઈ જાય તે પછી તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈશું. હવે તેમાં ચપટી ઇલાયચી પાવડર, થોડીક સમારેલી બદામ ભભરાઈશું. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ ગરમા ગરમ શરદી ખાંસીમાં રાહત આપે તેવી બાજરીના લોટની રાબ રેડી છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો. ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.